Green Valley International School. Let us join hands to empower the future of nation. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 9 ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા પરમાણુ મોડેલનો અભ્યાસ કર્યો. મોડેલ નંબર 1 થોમ્સનનું પરમાણુ મોડેલ આપણે જોયું, મોડેલ નંબર 2 રુથરફોર્ડનું મોડેલ જોયું ને મોડેલ નંબર 3 આપણે કન્ટિન્યુ પહોંચ્યા હતા. તો આજે આપણે ત્રીજા વૈજ્ઞાનિક નીલ્સ બોહરનું પરમાણુ મોડેલની રચના એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, નીલ્સ બોહરે સમજાવ્યું, સમજજો બરાબર, કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, એટલે કે વજનદાર કણો ત્યાં આવેલા છે. ધન વીજભારિત અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કણો પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુ કેન્દ્રમાં આવેલા છે. પરમાણુ કેન્દ્રને ન્યુક્લિયસ કહે છે. અને પરમાણુ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરે છે. જોઈએ આપણે તો અહીંયા પહેલાં સમજો, આને આપણે ન્યુક્લિયસ કહી, પરમાણુ કેન્દ્ર એન. આ પહેલી કક્ષા, પ્રથમ કક્ષા કયો, અથવા એ કક્ષાનું નામ આપ્યું છે કે, કૌંસમાં n બરાબર 1. એ પછી હું સમજાવું તમને. આ બીજી કક્ષા અથવા L, કક્ષા L. આ ત્રીજી કક્ષા અથવા કક્ષા M. આ ચોથી કક્ષા અથવા કક્ષા n, રાઈટ. અને આ પરમાણુનું કેન્દ્ર, પરમાણુ કેન્દ્રને અંગ્રેજીમાં ન્યુક્લિયસ કહે છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરે છે, એને માન્ય કક્ષાઓ કહે છે. તો આ ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરે છે એને માન્ય કક્ષાઓ કહે છે. તો માન્ય કક્ષાઓમાં જ પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરતો નથી. આથી ઇલેક્ટ્રોનની ઉર્જા સ્થિર રહે છે. એટલે માન્ય કક્ષાઓને સ્થિર કક્ષાઓ પણ કહેવામાં આવે છે. આ કક્ષાઓને કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષાઓ પણ નામ આપવામાં આવેલ છે. ફરી વખત કે આ માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. આથી આવી કક્ષાઓને સ્થિર કક્ષાઓ પણ કહે છે. એટલે માન્ય કક્ષાઓને સ્થિર ભ્રમણ કક્ષાઓ પણ કહેવામાં આવે છે. તો નીલ્સ બોહરે સમજાવ્યું કે પહેલી કક્ષામાં કેટલા વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાય, તો એના માટેનું એક કોષ્ટક અહીં આપ્યું છે. પ્રથમ કક્ષા n બરાબર 1, તો કક્ષાનું નામ કે કક્ષા. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો કે 2. એના માટેનું સૂત્ર ઇલેક્ટ્રોન 2n². તો 2n², અહીંયા જુઓ, 2n² n બરાબર 1 લેતા, n બરાબર 1 લઈ તો 2, 1નો વર્ગ. તો 2 ગુણ્યા 1નો વર્ગ 1, 2 ગુણ્યા 1 એટલે 2. કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. હવે બીજી કક્ષામાં, L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો એમાં લખ્યું જ છે કે n બરાબર 2 લેતા, n બરાબર 2 લઈએ આપણે, તો 2નો વર્ગ 4, 2 ગુણ્યા 4 એટલે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, રાઈટ. ત્રીજી કક્ષા એટલે કે M કક્ષા, એમાં n બરાબર 3 લેતા, તો n બરાબર 3 લઈએ આપણે, તો 2 n બરાબર 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાય. ચોથી કક્ષામાં n બરાબર 4 લેતા, n બરાબર 4 લઈએ આપણે, તો અહીંયા 4નો વર્ગ થશે, 4 ગુણ્યા 4 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32,
32 ઇલેક્ટ્રોન સમાય. તો કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એના માટે સૂત્ર છે 2n² બરાબર n બરાબર 1 લઈ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બીજું આટલું તો ખરું જ. બીજું ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષાઓમાં, માન્ય કક્ષાઓમાં ક્રમશઃ થાય છે. એનો અર્થ શું? દાખલા તરીકે સોડિયમ પરમાણુ હોય, એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે એમાં પ્રોટોન 11 ને 11 ઇલેક્ટ્રોન. તો એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય નીલ્સ બોરના પરમાણુ મોડેલ પ્રમાણે, અને છેલ્લી ત્રીજી કક્ષામાં એટલે કે અધૂરી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય. જુઓ અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 અને આ 2 ઇલેક્ટ્રોન, આમાં 8 ઇલેક્ટ્રોન. અને પછી ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એવું નથી થતું કે પહેલી કક્ષામાં 2 ગોઠવાણા, બીજી કક્ષામાં 6 ગોઠવાણા અને ત્રીજી કક્ષામાં 3 ગોઠવાય. 2, 6, 8 ને 3 11, તો પણ 11 તો થઈ જાય, પણ એવું નથી થતું. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધુમાં વધુ 8. તો બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ગોઠવવાની શરૂઆત થાય છે. એવી જ રીતે ક્રમશઃ ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની શરૂઆત થાય છે. આ દરમિયાન 2 જ કણો હતા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એ દરમિયાન ન્યુટ્રોન કણોની શોધ થઈ. જોઈએ આપણે ન્યુટ્રોન કણોની શોધ કોણે કરી? તો અહીંયા થોડુંક ભૂસી નાખીએ છીએ આપણે લખવા માટે. ઓગણીસો 1932 વૈજ્ઞાનિકનું નામ છે જે ચેડવિકે ત્રીજા અવપરમાણ્વીય કણની શોધ કરી. પરમાણુમાં 2 કણ તો હતા જ, થોમ્સન અને ઇગોલ્સ્ટીને શોધ્યા હતા. ઇગોલ્સ્ટીને પ્રોટોન કણની શોધ કરી, થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. હવે જે ચેડવિકે 1932 ત્રીજા અવપરમાણ્વીય કણની શોધ કરી. ત્રીજા અવપરમાણ્વીય કણની શોધ કરી. એ કણો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતા, એટલે કે વીજભાર વિહીન હતા. એ નહોતા ધન વીજભાર ધરાવતા કે નહોતા ઋણ વીજભાર ધરાવતા, પણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતા. એનું દળ જોવામાં આવ્યું તો લગભગ પ્રોટોન જેટલું જ એનું દળ હતું. એનું દળ લગભગ પ્રોટોન જેટલું જ હતું. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન કરતાં લગભગ 2000 ગણા ભારે હતા એ પણ અવપરમાણ્વીય કણો. એ ક્યાં આવેલા હતા? તો કે પરમાણુના
કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં હતા એ કણો જોવા મળ્યા. એક જ તત્વ હાઇડ્રોજન સિવાય હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી હોતા, બાકી બધા જ તત્વોમાં કેન્દ્રમાં ન્યુટ્રોન આવેલા હોય છે અને ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ હોય છે. અને જે ચેડવિકે એ કણનું નામ ન્યુટ્રોન આપ્યું એટલે ન્યુટ્રોનને n અહીંયા 0 વીજભારની તટસ્થ આ રીતે દર્શાવાય છે મિત્રો. તો આ લેક્ચરને અંતે હજી લેક્ચર પૂરો થવાની વાર છે. પરમાણુનું બંધારણ, નીલ્સ બોહરનું પરમાણુ મોડેલ આપણે તમારી નોટબુકમાં વ્યવસ્થિત તમારે લખવાનું છે. કેટલા મુદ્દા આવે? તો સૌથી પ્રથમ તમારે આ આકૃતિ દોરવાની, ત્યારબાદ આ 2 મુદ્દા, આ કોષ્ટક અને નીચે 2 મુદ્દા કે ઇલેક્ટ્રોનની ગોઠવણી. માન્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમશઃ એટલે કે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, આ રીતે થાય છે. તો આ મોડેલ તમારે હોમલેન્ડમાં લખવાનું છે. આ સિવાય આપણે તમને જે વર્કશીટ આપી છે એમાં કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 17 વર્કશીટમાં જુઓ. પરમાણુનું બંધારણ સમજવા માટે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે પરમાણુ નમૂના આપેલ છે? એ ડાલ્ટન, બી થોમ્સન, સી ચેડવિક ને ડી ત્રણેય. તો તમારો જવાબ આવશે થોમ્સન. રાઈટ. હવે કારણ કે ડાલ્ટને તો પરમાણુનો સિદ્ધાંત આપ્યો હતો, ચેડવિકે તો ન્યુટ્રોન કણની શોધ કરી, થોમ્સને પરમાણુ મોડેલ આપ્યું હતું એટલે એનો જવાબ આવશે થોમ્સન. પ્રશ્ન નંબર 18 રુથરફોર્ડે આલ્ફા વિકિરણનો પ્રયોગ કર્યો, પ્રકીર્ણન પ્રયોગ માટે સોનાના વરખનો ઉપયોગ કર્યો કારણ કે એ સોનું નિષ્ક્રિય ધાતુ છે, બી સોનાના અતિ પાતળા વરખ બનાવી શકાય છે, સી સોનું કિંમતી ધાતુ છે, ડી સોના સિવાય અન્ય ધાતુ શુદ્ધ સ્વરૂપે મળતી નથી. તો એનો જવાબ આવશે શું મિત્રો? બી સોનાના અતિ પાતળા વરખ બનાવી શકાય છે. 19મો ચોથી કક્ષા n બરાબર 4 માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો ચોથી કક્ષા n બરાબર 4 માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો જવાબ આવશે 32. 20મો પ્રશ્ન આલ્ફા કણ એટલે ખાલી જગ્યા. આપણે રુથરફોર્ડવાળા પ્રયોગમાં લાસ્ટ લેક્ચરમાં આલ્ફા વિકિરણો કયો કે આલ્ફા કણ કયો એટલે કેવા હતા? ઝડપથી ઘૂમતા હિલિયમ કણો કે ઝડપથી ઘૂમતા હિલિયમ +2 વીજભાર ધરાવતા કણો કે 2 પ્રોટોન 1 ન્યુટ્રોન ને 1 ઇલેક્ટ્રોનનો સમૂહ કે ઉપરના ત્રણેય? તો એનો જવાબ આવશે હિલિયમ દ્વિવીજભારિત કણો હતા એટલે એનો જવાબ છે તમારો બી ઝડપથી ઘૂમતા હિલિયમ +2 વીજભાર ધરાવતા કણો. નેક્સ્ટ પરમાણુનું કદ તેના કેન્દ્રના કદની સાપેક્ષે ખાલી જગ્યા ગણવું છે. આના પહેલાંના લેક્ચરમાં રુથરફોર્ડવાળામાં કીધું આપણે પરમાણુનું સમગ્ર કદ એના કેન્દ્ર કરતાં કેટલા ગણું મોટું છે? 10⁵ ગણું છે, 1,00,000 ગણું મોટું છે. એટલે તમારો જવાબ આવશે એ. નેક્સ્ટ 22મું પરમાણુની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ હોય છે. ઉપરોક્ત કથન કયા વૈજ્ઞાનિકે આપેલ છે?
તો કે પરમાણુની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ છે. આ કથન કયા વૈજ્ઞાનિકે આપેલ છે? જે થોમ્સન, મેક્સવેલ, રુથરફોર્ડ કે નિલ્સ બોર? તો જવાબ આવશે રુથરફોર્ડ. 23મું, જો પરમાણુની કે એલ કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલ હોય તો એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુનો પરમાણુય ક્રમાંક શું થાય? તો સમજીએ આપણે. કે કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, કેમાં 2 સમાય. એલ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, 8 સમાય. અને એમમાં 8 છે. એમમાં તો ખરેખર તો 18 સમાઈ શકે, પણ 8 જ છે. તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો 2 + 8 + 8 બરાબર 18 પરમાણુ ક્રમાંક થાય. ઝેડ બરાબર 18 થાય. તો આ તત્વ કયું હશે? તો આ તત્વ 18 પરમાણુ ક્રમાંક વાળું આર્ગોન હશે. તમને ખબર છે, 1 થી 30 તમે યાદ રાખ્યા છે. નેક્સ્ટ, જો કોઈ સ્પીસીઝ એટલે ઘટક, સમજો. જો કોઈ સ્પીસીઝ 4 પ્રોટોન 5 ઇલેક્ટ્રોન ધરાવતું હોય તો તેનો કયો વીજભાર હોય? ખરેખર તો પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા તો આ પરમાણુ છે, ઘટક છે, સ્પીસીઝ 4 પ્રોટોન ધરાવે છે અને 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આ પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય. કેટલા ઋણ વીજભાર હોય? -1 ઋણ વીજભાર હોય. તમારો -1 જવાબ ક્યાં છે? તો કે બી. 25મું, પરમાણુની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત કરશે. કથન કયા વૈજ્ઞાનિકે આપેલ છે? તો આવું વિધાન ખરેખર આપણને કોણે આપ્યું હતું? મેક્સવેલે. મેક્સવેલનો સિદ્ધાંત હતો કે ઇલેક્ટ્રોન પોતાના પરિભ્રમણ દરમિયાન વિકિરણ ઉર્જા ઉત્સર્જિત કરશે. તો આમાં જવાબમાં છે કે મેક્સવેલ? હા, છે. તો જવાબ આવશે સી. અને 26મું, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગમાં ગતિશીલ આલ્ફા કણનું વિચલન શા માટે થાય છે? તો રુથરફોર્ડના જે સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો આપણે મારો ચલાવ્યો તો આલ્ફા કણો વાંકા વળે છે. વિચલન શા માટે થાય છે? તો કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોન આલ્ફા કણને અપાકર્ષે છે તેથી, કે કેન્દ્રની બહાર રહેલા પ્રોટોન આલ્ફા કણને અપાકર્ષે છે તેથી, કે કેન્દ્રમાં રહેલ પ્રોટોન આલ્ફા કણને અપાકર્ષે છે તેથી, કે કેન્દ્રમાં રહેલ પ્રોટોન આલ્ફા કણને અપાકર્ષે છે તેથી. તો અહીંયા સી અને ડી ઓપ્શન 2 સરખા છે, ભૂલથી જુઓ. તો જવાબ તમારો સી આવશે. 3 જ ઓપ્શન, ડી કાઢી નાખો. ભૂલથી બંને ઓપ્શન સરખા છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોન આલ્ફા કણને અપાકર્ષે છે તેથી એનું વિચલન થાય છે. ડીમાં પણ એ જ જવાબ છે. તો અહીંયા 3 જ ઓપ્શન, એ બી સીમાંથી કયો? તો કે સી. ડી કાઢી નાખો. ત્યારબાદ નીચેના પ્રશ્નના એક જ શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો. અહીંયા જગ્યા પણ આપી છે, એટલે વર્કશીટમાં તમારી સાથે તમને વર્કશીટ એટેચ કરેલી છે. એની હાર્ડ કોપી કાઢી લ્યો તો તમે વર્કશીટમાં લખી શકો છો, અને હાર્ડ કોપી ન કાઢી હોય તો નોટબુકમાં પણ લખી શકો છો. જો પરમાણુ 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો તેના પર વીજભાર શું હોય? પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. 2 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન છે, તો 2 + 2 અને -2 શું થઈ જાય? તટસ્થ. તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ હોય. અહીંયા જવાબ આવશે તટસ્થ. રુથરફોર્ડના પરમાણુ નમૂના મુજબ કેન્દ્રમાં કયો અપરમાણ્ય કણ હોય છે? તો પ્રોટોન. ઇલેક્ટ્રોનની કક્ષામાં ગોઠવણી કયા વૈજ્ઞાનિકે આપેલ છે? તો અત્યારે આપણે ભણ્યા એવી નિલ્સ બોહરે.
મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય પસાર થઈ જાય છે, જે દર્શાવે છે કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ, એટલે કે પોલો હોવો જોઈએ પરમાણુ. એમ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 18. તો બધા જ પ્રશ્નો તમને આવડશે. પ્રશ્ન નંબર 36 સુધી, પ્રશ્ન નંબર 17 થી 36 સુધી તમારી વર્કશીટમાં પૂરું એ તમારું હોમલર્ન છે. તો હોમલર્ન વર્કશીટમાં પ્રશ્ન નંબર 17 થી 36 પૂરવું અને નોટબુકમાં નીલ્સ બોહરનું પરમાણુ મોડેલ લખવું. આ તમારું હોમલર્ન છે મિત્રો. તો બસ હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.